દશરથ રાજા યુવાન બન્યા, રાજ તિલક થયું. દશરથ મહારાજના પહેલા લગ્ન કૌશલ દેશની કુંવરી કૌશલ્યા સાથે થયા, સંતાન ન થયું. બીજા લગ્ન સુમિત્ર દેશની કુંવરી સુમિત્રા સાથે થયા, સંતાન ન થયું. ત્રીજા લગ્ન કૈકેયી સાથે થયા, સંતાન ન થયું. આ પૂછું કોને? તો કે હવે તો પૂછવાનું ઠેકાણું એક જ. ગુરુ ગૃહ ગાયે વો તુરત મહીપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. ગુરુજીના આશ્રમે ગયા, ચરણમાં સાષ્ટાંગ દંડવત કર્યા. ગુરુજી હામું જોયું. દશરથ કુશળમાં, હા મહારાજ કુશળમાં, પણ કે હા કાંઈક કેવું છે. બોલ બોલ શું કહેવા માંગે છે? એ મહારાજ જવાબ આપો. અયોધ્યાની ગાદી નિર્વંશ જશે? આહા વાહ રાજા, હું તો કેદુનો વાડ જોતો તો તું પૂછવા આવ્યું તઈ થાય ને. તે કોઈ દી મને પૂછ્યું જ નહીં, કીધું જ નહીં. યાદ રાખજો, આજ આ કથા સાંભળ્યા પછી તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો ગુરુજીને જઈને પૂછી લેજો. તમારી શંકાનું સમાધાન કરી અને ગુરુજી તમારું કલ્યાણ કરી દેશે. મનમાં ન રાખતા. રાજા છે કેટલા? દરહુ ધીર હોહી સુતચારી, ત્રિભુવન વિદિત ભગત ભયહારી. એ રાજા, એક નહીં 4 દીકરા તારે ત્યાં છે. ઓહો મહારાજ, ક્યારે? એના માટે પુત્રેષ્ટિ યજ્ઞ કરવો પડે. કે કરાવો ને? એ કે મારાથી ન થાય. કે તો શૃંગી ઋષિને બોલાવવા પડે. કે બોલાવો, તેડાવો, યજ્ઞ કરાવો. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, पुत्र का शुभ यज्ञ करावा. યજ્ઞ થયો. ભક્તિ સહિત મુનિ આહુતિ દીને, ભક્તિ સહિત મુનિ આહુતિ દીને, પ્રગટે અગ્નિ ચરો કરલીને. પ્રગટ અગ્નિ ચરો કરલીને. અને યજ્ઞમાં આહુતિ આપી. યજ્ઞ ભગવાન પ્રગટ થયા અને યજ્ઞ ભગવાને દશરથને કહ્યું, લે આ પ્રસાદ તારી રાણીઓને વેચી દે. એટલે પ્રસાદની ખીરનો ડબરો હાથમાં આવ્યો, એમાં અડધો પ્રસાદ કૌશલ્યાને આપ્યો, અડધો વૈધો એના 2 ભાગ કર્યા. એક સુમિત્રાને આપ્યો ને એક કૈકેયીને આપ્યો. હવે સુમિત્રાજી પોતાનો ભાગ આમ આરોગવા જાય, એ સમયે વાયુદેવ પક્ષીનું રૂપ લઈ અને સુમિત્રાનો ભાગ ઉઠાવી અને આકાશમાં જતા રહ્યા. અને ગંધમાદાન પર્વત ઉપર અંજની દેવી જ્યાં તપસ્યા કરતા હતા ભગવાનની, ત્યાં જઈ અને ભાગ આપ્યો. અંજની દેવીએ ભાગને આરોગ્યો, એનાથી પ્રાગટ્ય થયું. એનું નામ હનુમાનજી મહારાજ. બોલીએ હનુમાનજી. સુમિત્રાજી કહેવા લાગ્યા, બહેનો બહેનો, કે શું? કે મારો ભાગ પક્ષી લઈ ગયું. માતા કૌશલ્યા કે, જો સુમિત્રા ચિંતા ન કરતી, કે મેં હજી નથી ખાધો, લાવ હું તને આપું. એટલે માં કૌશલ્યાએ ભાગ આપ્યો. ત્યાં કૈકેયી પણ દોડ્યા, લે લે હું પણ તને આપું, મેં પણ નથી ખાધો. એટલે કૈકેયીએ ભાગ આપ્યો. 2 ભાગ સ્વીકારતા સુમિત્રા ભાવ વિભોર બની ગયા કે ધન્ય હો બહેનો, તમે મને આજ ઋણી બનાવી દીધી. તમારે 2 બહેનોના ભાગથી મારે જો 2 દીકરા થશે તો તમારા 2 દીકરાની સેવામાં મારા 2 દીકરા આપી દઈશ, એ મારી પ્રતિજ્ઞા છે.
જન્મ પહેલા જે સેવાની ભાવના આપે એને ત્યાં જ લક્ષ્મણ અને શત્રુઘ્ન જેવા દીકરા જન્મે. સુમિત્રા